આજે તો આપણા ઘરની સાફ સફાઈ કરવાની છે તો જો આપણે સુંદડીની શર્ટ ને એવું બધું પહેરી લીધું છે તો જો અહીંયા બધા વાસણ ને એવું બધું અહીં ઢાંકી દીધું છે અને બધું કાંધિયાથી ઉતારી નાખ્યું છે તો જો તમને બતાવું તો આપણે કાંધિયાથી બધા વાસણ ઘોડામાંથી બધી જગ્યાએથી ઉતારી લીધા છે અને ઘરની સાફ સફાઈ કરવાની છે કારણ કે હમણાં આપણે ધૂકાંધી કર્યા જ નથી એટલા માટે આપણે ઘર કરવાના છે તો જો આપણે હવે ખેરવા લાગી ગયા જો અહીંયા હાવણું ને એવું બાંધી પણ દીધું છે અને જો બધું હજી એમને ગોઠવવાનું બધું બાકી છે જો તમે જોઈ શકો છો અને અહીંયા જો વાસણ ને એવું બધું છે એ પણ અહીંયા રાખ્યું છે બધું લઈ લીધું છે અને આ રૂમમાં બધું ફેરવી નાખ્યું છે જો દેખાય છે ડબલા ને એવું બધું અહીંયા ફેરવી નાખ્યું છે કપડાં ને એવું બધું જો અહીંયા ફેરવી નાખ્યું છે તો આજે આપણે તો ધૂકાંધી કરવાના છે એ એક રૂમ થઈ જાય ને પછી આ રૂમનો વારો છે કારણ કે આમાં એટલા બધા ઝાડા ને એવું થઈ ગયું છે જો દેખાય છે તમને અહીંયા જો થઈ ગયા છે ને તો પહેલી રૂમનો વારો આપણે છે એ આજે લઈ લઈએ ને પછી આ બીજી રૂમનો વારો લઈશું તો જો આપણે આજે ધૂકાંધી કરવી છે ઘરમાં આ રૂમમાં પહેલાં કરી નાખી તો બધું પ્લેન કરી નાખ્યું હામણું હવે આપણે ખેરવા મળ્યું પંખ તો જો ભાઈ આપણે ફેરવી છે રજાઈ એવી ઉઠે છે તો જો તમે જોઈ શકો છો ધૂળ ને એવું બધું માથે આવે છે અને આપણે ખેરવાનું ચાલુ રાખ્યું છે બહુ થઈ ગયા છે ઝાડા ને એવું બધું તો હમણાં કાંઈ ખેરું નથી તો આપણે ખેરી નાખીએ તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહી બ્લોગમાં બધું એમને જોઈએ ગાઈસ આપણે એક રૂમમાંથી બધી જગ્યાએથી વાળી નાખ્યું ને બધી જગ્યાએથી આપણે ખેરી પણ નાખ્યું છે તો જો તમે જોઈ શકો છો નીચે જો અહીંયા અને આટલું વહેંદું અહીંયા પડ્યું ને બાકીનું જો આમ નાખી આવીશું તો એક રૂમ ખેરાઈ ગયો છે ને હવે છે ને ઓસરીનો વારો છે તો હવે આપણે છે ને ઓસરી આ રહીને એ ખેરવાની છે તો રૂમ તો ખેરાઈ ગયું છે અને એમાં વાળી પણ લીધું છે પછી પાણી આવશે એટલે ધોઈ પણ નાખીશું અને બપોરે વાસણ પણ કરીશું જો અહીંયા વાસણ છે આ વાસણ છે એ બધા બપોરે આપણે ધોઈ નાખીશું અત્યારે તો જો આપણે આ બધું ખેર્યું છે ને તો એ વાળી જો ગાઈસ આપણે બહારનું પણ બધું આપણે ખેરી નાખ્યું છે અને હવે છે ને આ પડદા 3 એ પડદા આપણે ધોવાના છે અને આપણે ખેરી તો નાખ્યું જ છે જોઈ લો તમે જોઈ શકો છો ઉપર બધી જગ્યાએથી ખેરી નાખ્યું છે પીલો અને બધું ખેરી નાખ્યું છે તો આપણે આ એક રૂમ ને એક ઓસરી આખી રૂમ આપણે ખેરાઈ ગઈ છે અને હવે છે ને પાણી આવે ને એટલે આ રૂમને આપણે છે ને ધોઈ નાખીશું એકદમ સરસ મજાની ધોઈ નાખીશું અને હજી આ પણ આપણે અહીંયા આડાવડું કરવાનું છે સરખું અહીંયા ગોઠવવાનું બાકી છે તો એ આપણે ગોઠવી દઈશું અને વાસણ છે ને એ તો હમણાં જમીને પાછા આપણે છે ને ધોઈ નાખીશું ગાઈસ તો જો અહીંયા વાસણ પડ્યા છે ઢાંકી દીધા છે આ બધું ખેર્યું હતું ને એટલા માટે વધારે કચરો આની માથે ન પડે એટલા માટે જોઈને ઢાંકી દીધા છે વાસણ બધાય જો તમે જોઈ શકો અને બારે પણ જો વાળી નાખ્યું છે અને આવો બધો કચરો ઝીણા મોટો હોય અહીંયા અલગ કાઢ્યો છે ભંગાર ને બધું કાઢવાનું છે અલગથી અને બધો કચરો અહીંયા નાખ્યો છે આપણી અને આજ તો ઘરની હાલત જ ખરાબ થઈ ગઈ જો છે ને તો જો અહીંયા બધી વાળી નાખ્યું છે અને ખેરી નાખ્યું છે બધું સામાન અહીંયા છે તો એ આપણે ગોઠવી દઈશું 5 વાગશે એટલે વાસણ આ થઈ જાય પછી આપણે ગોઠવી નાખીશું બધું તો હાલો ગાઈસ કન્ટિન્યુ તો ગાઈસ આપણે જો બહારની ઓસરી પણ ખેરાઈ ગઈ છે તો જો ગાઈસ અહીંયા આપણે ડીશ ચડાવી દીધી છે અને અડધા બધાય ડબલા પણ ચડાવી દીધા છે જો તમે જોઈ શકો છો ગાઈસ અને બારે પણ ઓલું થઈ ગયું છે ને વાસણ પણ થઈ ગયા છે તો એ હું તમને બતાવું જો તમે જોઈ લો
અહીંયા આપણે વાસણને પણ ધોઈ નાખ્યા છે. જો આ વાસણ હવે સુકાઈ જાય ને એટલે હમણાં આ વાસણને પણ આપણે ચડાવી દઈશું, પણ થોડીક વાર આપણે એમને રાખ્યા છે કારણ કે પાણી આવશે ત્યારે આપણે રૂમને એવું બધું ધોવાનું છે, તો ત્યારે આપણે ધોઈ નાખીશું ને એટલા વાસણ જો હજી અહીંયા રાખ્યા છે ને બધું એમને પડ્યું છે હજી, અને બારે પણ એમ જ છે, બારે પણ ખેરાઈ જ ગયું છે અને અંદર ડીશું ને એવું ચડાવી દીધું. તો જો ગાઈસ તમે જોઈ શકો છો આપણે બધાય વાસણ ચડાવી દીધા છે, બધા એટલે બધાય જો ટોટલિંગ બધાય વાસણ ચડાવી દીધા છે, બધાય ડબ્બા ને બધું મૂકવાનું હતું બધું મૂકી દીધું છે, અને ઘોડામાં પણ આપણે જે વસ્તુ મૂકવાની હતી એ પણ આપણે બધું મૂકી દીધું છે. તો જો ગાઈસ અત્યારે હવે થઈ ગયા છે વાસણ ને એવું બધું કમ્પ્લીટલી થઈ ગયું છે, અને હવે છે ને આ હવે ધોવાનું છે. તો હાલો હવે આપણે આ ધોઈ નાખીએ ઘરને ઓસરી બે. હા તો ગાઈસ હાવણો અને ડોલ આપણે લઈ લીધી છે, અને હવે છે ને આપણે આ ઘરને ધોઈ નાખીએ. તો હાલો ઘરને ધોઈ નાખીએ. આપણા ઓસરી પણ ધોઈ ગઈ છે, અને આપણે જો હવે બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે. ઓસરી ધોઈ નાખી છે, અને ઓસરી ધોઈ નાખી, રૂમ ધોઈ નાખી. તો ગાઈસ આપણે છે ને પોતા મારી દીધા છે, ઘર સાફ કરી નાખ્યું છે, ધોઈ નાખ્યું છે, ઘરને ઓસરી બે સાફ કરી નાખ્યા છે, બેને ઉપર પોતા પણ મારી દીધા છે, અને આપણે જો એકદમ મસ્ત આજે તો સરસ મજાનું ઘર થઈ ગયું છે. કેવું મસ્ત સરસ મજાનું ચમકે છે, એકદમ મસ્ત થઈ ગયું છે ઘર. તો જો તમને બતાવું, જો ગાઈસ એકદમ વાસણ કેવા સરસ મજાના ગોઠવાઈ ગયા છે ને મસ્ત લાગે છે. અને આપણે જો અહીંયા ઓસરી અને રૂમ બે વસ્તુ પણ જો ધોઈને કમ્પ્લીટલી મસ્ત એકદમ સરસ મજાનું થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. અને હજી આ બધું હંકેલવાનું છે, તો એ આપણે હંકેલી લઈશું. તો જો આપણું કામ આજે થઈ ગયું મસ્ત, જો દેખાય છે તમને સરસ મજાનું. આજે તો આપણે ઘરનું કામ બધું ખોલ્યું હતું, તો એ આપણું અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટલી. અને બારે પોતાને એવું બધું મારી દીધું, રૂમને ઓસરી બે ધોઈ નાખ્યા છે, ને હવે આ બધું હંકેલવાનું છે ને તો આપણે એ બધું હંકેલી લઈ. જો આ બધું હંકેલવાનું છે, આ બધું તો આપણે એ હંકેલ લઈ. તો હાલો ગાઈસ હંકેલી લઉં ને બધું હંકેલવાનું હતું એ આપણે હંકેલી લીધું છે. જો તમે જોઈ શકો છો બધું જો આપણે કમ્પ્લીટલી કરી લીધું છે. જો બધું એની જગ્યાએ હતું ને એને બધું આપણે મૂકી દીધું છે, વાસણ એવું બધું પણ ચડાવી દીધું છે. તો જો ગાઈસ બધું મસ્ત આપણે થઈ ગયું છે. તો હાલો પડ્યું હતું તો અહીંથી બધું આપણે લઈ લીધું છે, જો અહીંથી લઈને બધું રૂમમાં મૂકી દીધું છે. જો બધું તો હવે આપણું કામ થઈ ગયું છે, આપણે બધું કામ કરી નાખ્યું છે. હવે માંડ શાંતિ થઈ, કારણ કે બધું કામ થઈ ગયું છે. અને આજ તો આખો દિવસનો આપણે પોરો પણ નથી ખાધો. તો જો ગાઈસ આપણે કામ પૂરું કરી નાખ્યું છે. તો હવે થાકી ગયા સવી, હવે છે ને થાકી ગયા સવી. તો ગાઈસ હવે અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, મને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજે આપણું બધું કામ થઈ ગયું. આજે તો થાકી ગયા સવીને તો અહીંયા વ્લોગને એન્ડ કરી નાખીએ છીએ. તો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.